હેલો ગાઈસ, મેથીના ગોટા બનાવવા માટે જોઈશે થોડો ચણાનો લોટ, તો તેમાં જોઈશે થોડું લસણ, મેથીની ભાજી, લીલા મરચાં, આદું, કોથમીર અને લીંબુ. આપણે મેથીને થોડી પાણીથી સાફ કરી લઈએ. આ થોડા મરીને વાટીને અચકચરા વાટીને નાખીને ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. તો આપણે થોડા વાટી લઈએ મરીને. આદુ, લસણ અને મરચાંને આપણે મિક્સર જારની મદદથી ક્રશ કરી લઈએ. આપણે આની અંદર બધી સામગ્રી એડ કરીએ તો નાખશું મરી પાવડર, મીઠું સ્વાદ અનુસાર, લીંબુનો રસ, આદુ, મરચાં અને લસણની પેસ્ટ, મેથી એડ કરી દઈશું. હવે આ બધા મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. સાથે થોડું થોડું પાણી પણ એડ કરતા જઈએ. થોડો સોડા ખાંડ એડ કરશું. આપણે આમની અંદર ગરમ તેલ નાખવાથી મેથીના ગોટા સોફ્ટ બને છે. હવે એને આપણે મિક્સ કરી લઈશું. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. પહેલાં થોડું નાખીને જોઈ લેવાનું કે તેલ આવી ગયું છે ને. આવી ગયું છે. ધીમા તાપે હવે આને આપણે તળવા દઈએ અને પછી પલટાઈ લઈએ ભજીયાને. હવે મેથીના ગોટા તળાઈ ગયા છે. તો તૈયાર છે ધીમા ધીમા વરસાદમાં આપણા ગરમ ગરમ મેથીના ગોટા.